નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠા અને ઠંડીને લઈને નવી આગાહી સામે આવી રહી છે। ત્યારે નવું વર્ષ 2026 આવવા જઈ રહ્યું છે, ત્યારે તેની પહેલા જ માવઠું અને ભયંકર ઠંડી પડવાને લઈને જે નવી આગાહી આવી છે તે ખાસ કાન ખોલીને સાંભળી લેજો। ફટાફટ મિત્રો 30 સેકન્ડમાં હું તમને આગાહી વિશે વાત કરું તો મલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપરથી હવે ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થશે। ત્યારે મિત્રો આ વર્ષ 2025ની જે છે તે બિલકુલ ઠંડી પડી જ નથી, પરંતુ હવે 2026ના પ્રથમ 2 મહિના કાતિલાના ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે આ વર્ષના શિયાળાની અંદર ઠંડી ઓછી જોવા મળી છે, પરંતુ હવેના જે છેલ્લા 2 મહિના છે તે મિત્રો તમને આકરા જોવા મળશે। તો એને લઈને અંબાલાલે આગાહી કરી છે જાન્યુઆરી મહિનામાં હાડથી જોતી ઠંડી પડશે। 31 ડિસેમ્બરથી મિત્રો જે છે તે ઠંડી પડવાની તમને અચાનક જ જે છે તે મિત્રો શરૂઆત થતી પણ જોવા મળશે। બીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી આપી હતી કે આવનારા દિવસોની અંદર માવઠા પણ ગુજરાતને હેરાન કરી શકે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લાનીનોની અસરો છે તેને કારણે ગુજરાત રાજ્યનું હવામાન અને વાતાવરણ જે છે તે લગાતાર ખોરવાઈ રહ્યું છે। આને જોતા ઠંડી તો પડવાની છે જાન્યુઆરી મહિનામાં, પરંતુ વારંવાર કમોસમી ઝાપટા અને માવઠાને લઈને પણ અંબાલાલે આગાહીઓ આપી છે। જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારની સિસ્ટમ અને કોઈ પણ પ્રકારની આવી વરસાદની આગાહી બનશે પ્રોપર, ત્યારે હું તમને સિસ્ટમ સાથેની માહિતી આપીશ। અત્યારે હાલ આજ માટે આટલું જ। આગળની આગાહીઓ માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાડે રહેતા લોકો અને મકાન માલિકો ખાસ ધ્યાન આપે, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ હવે લઈ શકશે નહીં। મિત્રો જો તમે મકાન ભાડે આપેલું છે, તમે મકાન માલિક છો તો પણ કાન ખોલીને નિયમો સાંભળી લેજો, અને જો તમે ભાડે રહો છો તો પણ તમારે કાન ખોલીને સાંભળવું પડશે, કારણ કે નિયમો બદલાઈ રહ્યા છે। વર્ષ 2026 આવી રહ્યું છે, ત્યારે નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, તો ખાસ સાવધાન। ત્યારે મકાન માલિકો ધ્યાન આપે, 2 મહિનાથી વધારે ડિપોઝિટ તમે હવે લઈ શકશો નહીં, અને ભાડું પણ મિત્રો જો આ સાંભળતા હોય તો તમારે પણ મિત્રો 2 મહિનાથી વધારે જે 2 મહિનાનું તમારું જે ભાડું હોય એનાથી વધારે ડિપોઝિટ તમારે આપવાનું નથી। મકાન માલિકને કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધી મર્યાદા નક્કી કરાય છે। ભાડામાં મિત્રો વધારો કરવાને લઈને પણ નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો મકાન માલિકો મન ફાવે ત્યારે ગમે તેમ ભાડા વધારી દેતા હોય છે, આનાથી ભાડુઆતને મિત્રો જે છે તે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે તેને લઈને પણ સમાચાર, તો મિત્રો મકાન માલિકો જે છે તે મિત્રો 12 મહિના પછી જ હવેથી ભાડામાં વધારો કરી શકશે, અને મિત્રો વધારા કર્યાના 90 દિવસ પહેલા જે છે તે મકાન માલિકે લેખિતમાં નોટિસ પણ હવે આપવી પડશે। આટલું જ નહીં મિત્રો, મિલકતનું નિરીક્ષણ પણ કરવામાં આવશે। મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિત જાણકારી પણ ફરજિયાત આપવી પડશે। આટલું જ નહીં મિત્રો, મકાનની અંદર જો સમારકામ કરવાનું હોય તો 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો મિત્રો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી કાપી શકે। એટલે કે મિત્રો અમુક વખતે જે તમે ભાડે રહેતા હોય તો મકાન માલિક કોઈ પણ પ્રકારનું ઘરની અંદર કામ કરી દેતા હોતા જ નથી, તો આ પરિસ્થિતિમાં મિત્રો તમે મકાન માલિકની જગ્યાએ તમે જાતે કામ કરી શકો પોતાના ખર્ચે, અને ત્યાર પછી જ્યારે ભાડું આપો છો તેમાં મિત્રો તમારે તે ખર્ચો વાળી દેવાનો છે। આ કાયદો છે, ડરવાની જરૂર નથી। તો મકાન માલિક અને ભાડુઆત બંનેને આ કાયદાનું પાલન કરવું પડશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લીધું, ખેડૂતો મળશે હવે 15 લાખ રૂપિયાની ભેટ, સૌથી મોટો ફેસલો લેવામાં આવ્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ, જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો, ખેડૂતો માટે સરકારે અઢળક યોજનાઓ બહાર પાડી છે, તેમાંની આ સૌથી મોટી અને સૌથી વધારે રૂપિયા આપનારી યોજના છે। આની અંદર એવા ખેડૂતો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે, માત્ર ખેતી પૂરતું રાખવા માંગતા નથી, આવા લોકોને સરકાર લાખો રૂપિયાની સહાય આપશે। જે હા મિત્રો, તમને ફરી એકવાર જણાવી દઉં, આ યોજનાનું નામ છે સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન FPO યોજના। આ FPO યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે હવે ખેડૂતોને ખેતીલક્ષી કોઈ નવો બિઝનેસ, કોઈ નવો ધંધો અથવા કોઈ નવું કામ શરૂ કરવા માટે પૈસા આપશે। આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોએ પોતાની ટીમ બનાવવાની રહેશે, 7-8 જેટલા ખેડૂતો પોતાનો એક ગ્રુપ, એક જૂથ બનાવી શકે અને પોતાનો જે નવો ધંધો જે છે તે શરૂ કરી શકે। ખેતી આધારિત અથવા ખેતીને લાગતો વળતો હોય તેવો ધંધો પણ તમે કરી શકો, અથવા એનાથી અલગ પ્રકારના પણ તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય, બિઝનેસ શરૂ કરી શકો। આના માટે જો ખેડૂતો પાસે પૈસા ના હોય તો FPO યોજના અંતર્ગત ખેડૂતો 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે લઈ શકશે, જેથી ખેડૂતો ખેતીથી પણ આગળ વધી શકે, માત્ર ખેતી પૂરતી ઇન્કમ જે આવક છે તેનાથી અલગ પોતાનો કોઈ નવો બિઝનેસ શરૂ કરીને વધારે આવક મેળવી શકે।
ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખાસ ચેતીને બને રહેજો અને બચીને રહેજો, કારણ કે નવું વર્ષ 2026 આવી રહ્યું છે. તો 2026ની પહેલા જ તમારા બેંક ખાતામાંથી પૈસાઓ જે છે તે ખાલી કરી નાખવામાં આવશે. આ પ્રકારની જે અત્યારે નવી છેતરપિંડી આવી છે, બચીને રહેજો. 7-8 દિવસ ઘણા બધા મુશ્કેલ રહેવાના છે આ છેલ્લા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ક્રિસમસનો તહેવાર આવ્યો છે, ત્યારે હવે ક્રિસમસના તહેવારના નામે લોકોને લૂંટ મારવામાં આવી રહી છે. નવા વર્ષના ચક્કરમાં પણ અત્યારે લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. ઘણા બધા મિત્રો વોટ્સઅપ જો તમે વાપરો છો તો સાવધાન રહેવું પડશે. વોટ્સઅપ ઉપર મેસેજ આવી રહ્યા છે તમામ લોકોને, અને ખાસ મિત્રો એવું લખી દેવામાં આવ્યું છે મેસેજની અંદર કે નવા વર્ષે સરકાર ગરીબોને ભેટ આપી રહી છે, અને નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2026 પહેલા તમે જો આ ફોર્મ ભરશો તો તમને પણ 10,000 20,000 કે કોઈ પણ પ્રકારની રકમ લખેલી હોય છે, આટલા રૂપિયા આપવામાં આવશે. આ લાલચમાં લોકોને એમ થાય છે કે સરકાર કોઈ નવા વર્ષની ભેટ આપી રહી છે, એટલે તમે મિત્રો એ ફોર્મ ભરવાની લિંક ઉપર ક્લિક કરો છો તો સીધા જ તમારા બેંક ખાતામાંથી પૈસા લૂંટી લેવામાં આવશે, કારણ કે સરકાર કોઈ આવી યોજના ચલાવતી નથી. આ એક પ્રકારની લૂંટબાજી ચાલી રહી છે. નવા વર્ષે લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. ઓલરેડી લાખો લોકોના મિત્રો બેંક ખાતા ખાલી થઈ ચૂક્યા છે. ખાસ બચીને રહેજો, કોઈ પણ પ્રકારની આવી જાળમાં ફસાતા નહીં. નવા વર્ષે કોઈ રૂપિયા મળવાના નથી, કોઈ સહાય સરકાર તરફથી એવી ચાલતી નથી કે જેમાં નવા વર્ષે પૈસા મળે. તો ખાસ બચીને રહેવું. નવા વર્ષની આડમાં તમારા બેંકમાં જે પણ પૈસા પડ્યા હશે એ પણ સાફ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદી સરકારમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? સૌથી મોટા સમાચાર. ત્યારે અમિત શાહે મોટી જાહેરાત કરીને મિત્રો મોદી સરકારને બિરદાવી છે. ત્યારે અમિત શાહે મિત્રો એક સંદર્ભે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે દેશ માટે કામો કર્યા છે, ડબલ એન્જિન સરકાર, ડબલ વિકાસ થયા છે, તે અદ્વિતીય છે. ત્યારે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે વિશ્વમાં એવો એક પણ દેશ નથી કે જે ભારત જેવો સાથ લોકોનો આપે છે, ભારત જેવી યોજનાઓ ચલાવે છે. કારણ કે સરકારે અત્યારે મફત રાશન માટે, એટલે કે તમે મફતમાં જમી શકો તે માટે રાશન યોજના ચલાવે છે, જેમાં તમને મફતમાં અનાજ આપવામાં આવે છે. બીજા નંબરે જો તમને દવાખાનામાં સારવાર મેળવવા માટે પૈસા ના દેવા માટે, એ માટે મફતમાં તમને દવાખાનામાં 5 લાખ રૂપિયાની સારવાર મળે, તે માટે સરકાર આયુષ્માન કાર્ડ આપે છે. અને ત્રીજા નંબર ઉપર આવાસ યોજના અંતર્ગત સરકાર તમને મફતમાં મકાન આપે છે. તો આવી રીતના મફતમાં આ બધું મળી રહે એવો વિશ્વમાં બીજો કોઈ દેશ નથી કે જ્યાં આ રીતની સહાય મળતી હોય. ભારત એકમાત્ર દેશ છે, અને આ મોદી સરકારની યોજનાઓ છે. મોદી સરકારના રાજમાં વિકાસ ડબલ એન્જિને આગળ વધી રહ્યો છે તેવું પણ અમિત શાહ તરફથી કહેવામાં આવ્યું. તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે પછી નહીં, કોમેન્ટમાં અચૂક લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સારા ભાવો મળતા મોટા ભાગના ખેડૂતોમાં જલસાનો માહોલ જોવા મળ્યો. ત્યારે આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતોને સારા ભાવો મળી રહ્યા છે, જેથી ખેડૂત પરિવારમાં એક ઉલ્લાસનો માહોલ, ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બિયારણ માટે મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતના પાકનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. આ ખેડૂતો માટે એક ગૌરવની વાત કહેવાય. અને બીજા નંબરે કપાસથી માંડીને મગફળી તમામ પાકોમાં આ વખતે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. અત્યારે મિત્રો એવરેજ કપાસના ભાવો જે છે તે માર્કેટમાં 1500 રૂપિયાની ઉપર બોલાઈ રહ્યા છે, જે એક સારો ભાવ ગણી શકાય. મગફળીની અંદર પણ મિત્રો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતો પરિવારમાં ખુશીનો માહોલ. જેમ કે મિત્રો તમને જણાવીએ મિત્રો હાપા માર્કેટ યાર્ડમાંથી પ્રતિમણ 2200 રૂપિયા સુધીના ભાવમાં મગફળી જે છે તે ખાસ કરીને વહેંચવામાં આવતા ખુશહાલ માહોલ જોવા મળ્યો. મગફળી કપાસ જ નહીં, બાકીના પાકના ભાવમાં પણ આ વખતે સારા ભાવ ખેડૂતોને મળ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો 5 રૂપિયામાં રહેવા માટે સરકાર આપશે મકાન. માત્ર ને માત્ર મજાક નથી, પરંતુ સરકારની આ શ્રમિક બસેરા યોજના છે, જેમાં 5 રૂપિયા આપીને મિત્રો રહી શકાશે મકાનની અંદર. ત્યારે સરકાર મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં કરી રહી છે. ત્યારે શ્રમિક બસેરા યોજના હેઠળ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય જેટલા પણ શહેરો છે, 17 જેટલા શહેરો, તેમાં સરકાર રહેવા માટે મકાનો ઊભા કરી રહી છે. ત્યારે આ યોજનાની અંદર એટલે કે શ્રમિક બસેરા યોજનાની અંદર જે છે તે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે, જેમાં પાણીથી લઈને રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી પણ સુવિધાઓ આપવામાં આવશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસનું ભાડું જે છે તે ગણવામાં આવશે, એટલે કે એક દિવસનું 5 રૂપિયા ભાડા લેખે તમને શ્રમિક બસેરા યોજનાનો લાભ મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીનો મળશે 1 લાખ રૂપિયાની સહાય. તમારા ઘરમાં પણ દીકરીઓ છે તો આજે જ યોજનાના ફોર્મ ભરી દેજો. જી હા મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર ઘણા બધા વર્ષોથી 1,10,000 રૂપિયાની સહાય આપે છે. જો મિત્રો તમને ના ખ્યાલ હોય તો ફરી એકવાર જણાવી દો. અને અવારનવાર હું આ સમાચાર આપી રહ્યો છું, છતાં પણ ઘણા બધા દીકરીઓના પિતા અથવા માતાઓ જે છે તે ફોર્મ ભરતા નથી. વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો તમને 3 હપ્તામાં સરકાર 1,10,000 આપશે. પહેલો હપ્તો 4,000નો આવશે, બીજો હપ્તો 6,000નો અને ત્રીજો સૌથી મોટો હપ્તો 1 લાખ રૂપિયાનો દીકરીઓના
ખાતામાં જમા થવાનો છે. તો આ યોજનાની અંદર 3 હપ્તામાં 1,10,000 મળે છે. યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. તમારી ઘરે પણ દીકરીઓ છે તો આજે જ યોજના ફોર્મ ભરી દેજો, જેથી તમને પણ આ 1 લાખ રૂપિયાની સહાય સીધા તમારા બેંક ખાતાની અંદર મળી જાય. તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ગુજરાતવાસીઓ માટે ખુશીની લહેર, કારણ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર થશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે, કારણ કે અત્યારે હાલમાં તેલની કંપનીઓ છે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી 12 રૂપિયા પ્રતિ લીટર નફો કરી રહી છે. ત્યારે જો મિત્રો $65 ઉપર જે છે તે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ ટકેલા રહેશે તો આવનારા દિવસોની અંદર ગુજરાતવાસીઓ, ભારતવાસીઓ સૌથી મોટી ખુશખબર, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે અને આગામી 2-3 મહિનાની અંદર જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો આવનારા દિવસોમાં જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ કઈ પરિસ્થિતિએ જોવા મળે છે તેના ઉપર ટપકેલું રહેશે. જો કે મોટાભાગના ચાન્સ દેખાઈ રહ્યા છે કે 2 થી 3 મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે. એક મોટું કારણ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, તે પણ મિત્રો કારણ છે. અને બીજું કારણ છે કે મિત્રો બજેટ ખૂબ જ નજીક છે. 2026નું બજેટ હવે માત્ર 1 મહિનો દૂર છે. ત્યારે જો બજેટમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લેવામાં આવશે તો મિત્રો મોટો બમ્પર ભાવ ઘટાડો જોવા મળી શકે. જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવશે તો મિત્રો જે છે તે 10 થી 15 રૂપિયાનો પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થઈ શકે. વાત કરીએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતો મિત્રો લગાતાર દુખી છે. તેની વચ્ચે હવે ફરી એકવાર નવો બનાવ ખેડૂતો સાથે બની ગયો છે. ત્યારે ખેડૂતોને ખાતરના નામે છેતરવામાં આવ્યા છે, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુજરાતમાં લૂંટવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો ખાતરની વાટમાં ઘણા બધા સમયથી હતા. ઘણા બધા દિવસોથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા હતા. તેની વચ્ચે અત્યારે જ્યારે માર્કેટમાં ખાતર આવ્યું છે ત્યારે શું બનાવ બન્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લાંબા સમય બાદ ખાતર આવ્યું, ત્યારે વહેલી સવારથી ખાતરો માટે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે મિત્રો ખાતર જે છે તે ખાસ કરીને ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે, જે ઓફિશિયલ ભાવ છે. 300 રૂપિયાની જગ્યાએ મિત્રો 350 રૂપિયા ખેડૂતો તરફથી લેવામાં આવ્યા. ત્યારે એક બેગ ખાતરના મિત્રો જ્યાં 350 લેવામાં આવ્યા, ત્યાર પછી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરી ઉપર ફાયદો ઉઠાવી ગયા. ત્યારે મિત્રો 300 રૂપિયાની કિંમતનું જ્યારે યુરિયાની ખાતર છે ખેડૂતો પાસેથી 300ની જગ્યાએ 350 વસૂલવામાં આવ્યા. આ માત્ર એક ખેડૂત સાથે ને આખી લાઈનમાં ઉભેલા તમામ ખેડૂતોને લૂંટવામાં આવ્યા. ભોળા ખેડૂતો મિત્રો નવા ભાવની પૂરતી જાણતા ન હોવાથી તેઓ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવીને ઘરે વહી આવ્યા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાતરની કોથળી ઉપર પણ 300 રૂપિયા લખેલા છે, છતાં પણ 350 રૂપિયા બધા ખેડૂતો પાસેથી લેવામાં આવ્યા. તો ગુજરાતમાં થોડા દિવસે ખેડૂતો સાથે મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. અને મોટી વાત એ છે કે મિત્રો સરકારી દુકાનની અંદર જે છે ત્યાં ઘટના બનતા હડકંપ મચ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો શું યુદ્ધ માટે તૈયાર છે ભારત? યુદ્ધ માટે ભારતે તૈયાર રહેવું પડશે, મોટો ઇશારો આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT બોમ્બેની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભારતને લઈને સૌથી મોટા એલાનો કરી દીધા હતા. ભારતને પાડોશી દેશો જે છે તે હેરાન કરી રહ્યા છે. ભારત મિત્રો જે છે તે ખાસ કરીને પાડોશીઓ સાથે પ્રાદેશિક વિવાદો ચાલી રહ્યા છે. આતંકવાદને લઈને પણ શોર્ટ ટર્મ હાઈ ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ જોવા મળી રહી છે. ત્યારે એક બાજુ પહેલા તો પાકિસ્તાન સાથે મિત્રો આપણી જે છે તે કોન્ફ્લિક્ટ હતી, બીજી બાજુ હવે બાંગ્લાદેશ પણ જોડાઈ ગયું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ મિત્રો CDS મિત્રો જનરલ અનિલ ચૌહાણે જે છે તે સંકેતો આપ્યા અને જણાવ્યું કે ભારત તેના પાડોશી દેશો સાથે જે છે તે ઘણા બધા વિવાદોમાં સપડાયેલો છે. તો હવે આ પરિસ્થિતિની અંદર ભારતે તમામ પ્રકારના યુદ્ધો માટે તૈયાર રહેવું પડશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું. અને ખાસ મિત્રો જેટલી પણ ધમકીઓ મળી રહી છે, ધમકીઓનો સામનો કરવા માટે પણ ભારતે તૈયાર રહેવું પડશે, કારણ કે આવનારો દિવસ ઘણો બધો કપરો રહેવાનો છે. અને ખાસ એક બાજુ પાકિસ્તાન છે કે જે આતંકવાદનો દેશ છે, તેના ઉપર ભરોસો ના કરી શકાય. બીજી બાજુ બાંગ્લાદેશ છે. તો બંને દેશો તરફથી મિત્રો જે છે તે અત્યારે વિવાદો વધી રહ્યા છે, જેથી ભારતના તમામ નાગરિકોએ પણ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે તેવો ઇશારો દેવામાં આવ્યો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે મોટો ફાયદો થશે. ખુશખબર ભર્યા સમાચાર. તો જે એવા લોકો છે કે જે ગામડે રહે છે વર્ષોથી, એમના માટે મિત્રો રાહતના સમાચાર. કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સરકારી નાનું મોટું કામ સહી સિક્કા કરાવવા માટે પહેલા તાલુકા અને જિલ્લા લેવલે મિત્રો ધક્કા ખાવા પડતા હતા. તેમાંથી હવે રાહત મળશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે. કારણ કે સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડા લેવલે તમારા થઈ જવાના છે. એટલે કે તમારા ગામડાની કચેરીએથી તમને હવે બધા સરકારી કામો મોટા ભાગના પતાવી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જે જાહેરાત છે તે મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ કામ કરે છે. તે અંતર્ગત હવે તમારા જે આ 67 પ્રકારના જે સરકારી કામો છે તે ગામડા લેવલે પૂરા થઈ જશે, જેથી તમારા વારંવાર તાલુકા અને જિલ્લા લેવલે ધક્કા નહીં ખાવા પડે. અને મિત્રો આની ફી પણ કોઈ વધારે નથી, માત્ર 20 રૂપિયાની ફી આપીને જે છે મિત્રો તમે આ બધા કામો જે છે તે તમારા કરાવી શકશો. તમામ તમારા ગામડેથી, જેમ કે મિત્રો તાલુકા કે જિલ્લાનો જે છે તે હવે ધક્કો નહીં થાય. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. શા માટે લોકો લોનમાં ફસાયા? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે સમજવા જેવી વાત સામે આવી છે. કારણ કે મિત્રો અત્યારે સમય બદલાઈ રહ્યો છે. પહેલા જેવું હવે નથી. હવે લોકો મિત્રો લોનમાં વધારે ફસાઈ રહ્યા છે. ત્યારે બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિત્રો દરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ પણ લોનમાં મળી રહે છે. જેમ કે ફોન, 10,000 રૂપિયાનો ફોન હોય, 10,000 રૂપિયાના સોફા હોય, કબાટ હોય કે કોઈ પણ પ્રકારનું ફર્નિચર હોય, 10 થી 20,000 રૂપિયાની મામૂલી વસ્તુઓ પણ હવે લોન ઉપર મળવા લાગી છે. જેથી મધ્યમ વર્ગના લોકો પણ અમીરો જેવી જિંદગી જીવવા માટે લોનનો સહારો લેશે. ત્યારે મિત્રો જો કોઈ વ્યક્તિ પાસે વસ્તુ લેવાના પૈસા ના હોય તો લોને મિત્રો આ વ્યક્તિઓ વસ્તુ લઈ આવે છે. ત્યાર પછી મિત્રો મોંઘી જે ચીજ વસ્તુઓ છે તે લોકો લોન ઉપર તો લઈ આવે છે, પરંતુ જ્યારે લોનના મિત્રો હપ્તા ભરવા માટે પૈસા રહેતા નથી ત્યારે પોતાના બાળકોને ભણતા ઉઠાડી લેશે. અત્યારના માણસો શિક્ષણમાંથી બાળકોને પાછા ખેંચી લેશે લોનના હપ્તા ભરવા માટે. આવી પણ ઘણી બધી પરિસ્થિતિઓ બની રહી છે. તો લોનનો મિત્રો શિકાર અત્યારે સામાન્ય માણસો બની રહ્યા છે. કારણ કે નાનામાં નાની વસ્તુઓ પર પણ હવે લોકો લોન લેતા થયા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવી કડક નિયમો લાગુ. સૌથી મોટા સમાચાર. તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને જો તમે થૂંકતા હોય તો સાવધાન થઈ જજો. લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી હતી. ત્યારે જાહેરમાં મિત્રો થૂંકનાર કે બસમાં કચરો ફેલાવનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની કડક સૂચના આપી છે. સાથે જ આટલું જ નહીં, પાન મસાલા ન ખાવા જોઈએ અને જો ખાવશો તો આડેધડ ગમે ત્યાં ન થૂકવું. પાન અને માવા ખાવશો તો ડસ્ટબિનમાં જ થૂકવું. તેવી કડક સૂચના છે તે મિત્રો ખાસ હર્ષ સંઘવી ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. તો જો મિત્રો તમે પણ પાન મસાલાનું વ્યસન કરો છો, સૌથી પહેલા તો આ વ્યસન ના કરવું જોઈએ, અને છતાં પણ કરો છો તો ખાસ ડસ્ટબિનમાં થૂકવું જોઈએ. ગમે ત્યાં થૂકવું નહીં, નહીતર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે, દંડ પણ ફટકારવામાં આવી શકે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જો કે મિત્રો આપણે ખુદ જાગૃત નાગરિક બનીને આપણું ગુજરાત છે, ગુજરાતને સાચવવું જોઈએ, ગંદુ ના કરવું જોઈએ તેવી માનસિકતા લાવીને આપણે કોઈ નિયમથી ડર્યા વગર, નિયમથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણું ગુજરાત માનીને સ્વચ્છતા જાળવવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતભર્યા સમાચાર. હવેથી જનધન ખાતાની અંદર જે છે તે સરકાર 5,000ની બદલે 10,000ની સહાય આપશે. આના માટે મિત્રો ખેડૂતોને, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને સરકાર આ 10,000 રૂપિયા આપી રહી છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ, આ માટે સૌથી પહેલા તમારી પાસે બેંકમાં જનધન ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા જ સરકાર તરફથી આપવામાં આવતા હતા, પરંતુ હવે 5,000ની જગ્યાએ 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ તમને ખાતામાં આપવામાં આવશે. આના માટે તમારી મિત્રો પરિસ્થિતિ જે છે ખાસ કરીને આ યોજના ખેડૂતો માટે છે, મધ્યમ વર્ગના લોકો માટે છે કે જે જનધન ખાતા ધરાવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે બેંક ખાતા બંધ થશે. ખાસ જો મિત્રો તમારું કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો વહેલી તકે આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીતર તમારા બેંકમાં પડેલા પૈસા સહિત તમારું ખાતું બંધ થઈ જશે. જ્યાં મિત્રો સરકાર દર વર્ષે વારંવાર નવા નિયમો લાવતી હોય છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ તરફથી વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મિત્રો જો નવું વર્ષ 2026 આવી રહ્યું છે તેની પહેલા તમારે આ કામ પતાવવું પડશે, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તો મિત્રો 2 પ્રકારના જે છે તે બેંક ખાતા બંધ થઈ જશે. સૌથી પહેલા તો જો તમે તમારા બેંકમાં લાંબા સમયથી કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરી નથી, 1 વર્ષ થઈ ચૂક્યું છે, તો મિત્રો તમારા ખાતામાં પૈસા જમા કરાવી લેજો, થોડા ઘણા ઉપાડી લેજો. જો લેવડ દેવડ થયેલી નહીં હોય લાંબા સમયથી તો તમારા બેંક ખાતા બંધ થઈ જશે. બીજા નંબર ઉપર એવા ખાતા કે જેમાં 0 રૂપિયા બેલેન્સ પડેલું છે લાંબા સમયથી, એવા ખાતા પણ હવે બંધ